રાજકોટ રેન્જ આઈજી તરીકે જ્યારથી પણ નિલીપ રાયે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી વ્યાજખોરો છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને નિલીપ રાય છે તેમણે તમામ જે 5 જિલ્લા એના અંડરમાં આવી રહ્યા છે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ ગ્રામ્ય અને દ્વારકાના એસપીને આદેશ આપ્યો છે કે વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ત્યારે પ્રેમસુખ ડેલુ છે જે સુરેન્દ્રનગરના એસપી છે તેમના દ્વારા તાજેતરમાં હમણાં 2 કે 3 કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી। અનેક લોકોને જે વ્યાજખોરોમાં ફસાયેલા હતા, વ્યાજખોરોના ચુંગલમાં હતા, તેમને પરત તેમાંથી બહાર કાઢ્યા હતા। ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગરના એસપી છે પ્રેમસુખ ડેલુએ તેમને એક મોટું કામ કર્યું છે, એક માનવતાનું કામ કર્યું છે। લીંબડીનો એક પરિવાર કે જે વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલો હતો, જેમનું 70 તોલા સોનું વ્યાજખોર પાસે હતું અને તે 1 કરોડ રૂપિયાની કિંમતનું થતું હતું, તે ડીવાયએસપી વિશાલ રબારી લીંબડીના છે તેમને અને પ્રેમસુખ ડેલુ એટલે કે સુરેન્દ્રનગર પોલીસે મળીને પરત અપાવ્યું છે। ત્યારે શું કહ્યું પરિવારજનોએ, શું કહ્યું પ્રેમસુખ ડેલુએ, આવો સાંભળીએ। તમામ વસ્તુ આપી દીધી સગાવાલાની બધાની થોડુંક ધંધામાં રોકાણ કર્યું એટલે એમાં પછી થોડું આવવું પડતું છે। કેટલા તોલા છે ટોટલ? 68 તોલા। કેટલા પૈસા નથી? 32 લાખ 42,000 અત્યારની હિસાબથી 1.5 લાખ ના ભાવથી 1 કરોડ ના આસપાસ નથી। જી સર, અત્યારે હાલે એટલા 1 કરોડ 32 લાખમાં મૂકી દઉં। પછી અંદર ઝઘડો ના થાય તમારે એવો મારો હતો હે નથી ને રહેવા દો બધો કેટલી ખુશી થઈ તમને? કેવું લાગ્યું તમને? આત્મહત્યા થયું 1 કરોડ નો સોનો છે। તમને લાગે ને કે પોલીસ બધું કરી શકે? આમાં પહેરવાનું એટલું જ રાખજો ને, બીજું સાચું જ રાખજો। હવે એક વસ્તુ ધ્યાન રાખો, બધાને ખબર પડી જાય કે તમારો સોનો પરત મળે છે, ચોરી ના થઈ જાય। તમે રાતમાં ઊંઘી જાઓ અને કોઈ બીજો કોઈ જે છે પછી ખબર પડે કે એવું થઈ ગયું। અમે સર અહીં લઈ આવતું તો સર એમ કીધું અમારી સાથે અમારી ગાડી આવશે। બિલકુલ હવે તમે જેનો છે ને બધું અલગ અલગ વેચી લેવાનું, અલગ અલગ કરી લેવાનું તમારે, અને કોઈ એક જગ્યા એટલો દાગીના નથી રાખવાનો। તમે ખુશ થઈને ઊંઘી જાઓ, ખુશ થઈને ઊંઘી જાઓ તો પછી એવું ખુશ તો થાય ને સાહેબ, એ તો પાસ થયું ખૂબ આભાર તમારો તમામનો। આપનો સાહેબ આભાર। અમારે સર આપનું સન્માન હે વિશાલ ને પીઆઈ ને હે એ લોકો મહેનત કરીને અને તમને પરત અપાવ્યો છે। અને હવે તમે ધ્યાન રાખવાનું કે બેન ઘરવાળાને કહેવાથી બીજાને તમારા દાગીના ક્યાંય મૂકવાના નથી ક્યારેય, ઠીક છે? ક્યારેક નથી મૂકવાના। કેટલી પ્રોબ્લેમ આવી જાય, બીજું આવી જાય, પણ આ એક પુરુષ તમારાથી માંગે અને લઈ જાય તો આપવાનું નથી તમારા દાગીના। અને અંદર તમારે બધાનો થઈ ગયું ને ભાઈ અમારા છે અમારા છે, અત્યારે તો કોઈ ઝઘડો નથી, પોલીસ અપાવી દીધા તમને 24 કલાકમાં 24 કલાકની અંદર સમાધાનમાં આવી જાય લોકો સમાધાન। અને કે જમીન પતાવો સાહેબ, પીઆઈ સાહેબ, આપણા ડીવાયએસપી સાહેબ સીધા મળ્યા, સાહેબે બધું કરાવ્યું, સાહેબનો સ્ટાફ બધો ખૂબ દોડ્યા અને તરત જ એ લોકો હામાં આવી ગયા હતા। તમામ સ્ટાફને ભાઈ વિશાલ ઇનામ તમામને ઇનામ આપવાનું સાહેબ બધું સારું કામ કર્યું। સાહેબ કે ડરશો નહીં, બીશો નહીં, ખૂબ હિંમત આપી સાહેબ। અને કેટલા સમયથી તમારો હતો દાગીનો? 4 વર્ષ ઉપરથી સર।
4 વર્ષથી એ લોકો લઈને બેઠા હતા અને ત્યારે તમને આપી દીધો. કોઈ રીતે નહોતા આપતા. આ માટે સુરેન્દ્રનગર જે પોલીસ છે એ બહુ સારો કામ જે યસ અમને મળે પણ કામ બધું કોણ કર્યું છે? ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ, પીઆઈ સાહેબ ને હેડ લીંબડી કચેરી અમારી કચેરી, એ તમામ લોકો કામ કરે છે. એનાનો યસ અમને મળે. તો ખરેખર યસ કોનો છે? આનો છે. ઠીક છે ને? તો બેન, મારું નામ મગનભાઈ શંભુભાઈ કટોડિયા, ઉંટડી ગામ. ઘટનામાં તો સાહેબ એવું હતું કે અમારા ભાણો અને અમારા બેન, અમારા ભાણિયું બધાયનું એવું સગાવાલાનું કુલ 70 તોલા સોનું જે પૈસાની જરૂર હતી તો વ્યાજવા રૂપિયા લેવા માટે જે તે સમયે મૂકેલું 4 વર્ષ પહેલાં, અને તેમાં પૈસા અમારી પાસે જે વ્યાજના ન થતા અમે સુરેન્દ્રનગર ડેલુ સાહેબને મળેલા. ડેલુ સાહેબે એવું અમને સૂચના આપી કે ભાઈ તમારે લીંબડી ડીવાયએસપી રબારી સાહેબને તમે મળો, ત્યાં તમારો નિકાલ થઈ જશે અને હું પણ વાત કરું છું, હું પણ મદદ પૂરેપૂરી કરીશ. તો અમારે જે કંઈ મુદ્દો બન્યો તરત જ એક જ મિનિટની અંદર જે અરજી આપતા 1 જ મિનિટમાં સાહેબે જે પોલીસ ખાતું અમારું જે લીંબડીનો સ્ટાફ, પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ, તે આખી ટીમ સમગ્ર લીંબડીની ટીમ મળી અને તે ઝડપથી દોડી અને જે લોકો પાસે અમારા ઘરેણાં પડ્યા હતા ત્યાં તે લોકોએ ખૂબ સારી એવી તપાસ કરી અને ખૂબ અમને મદદ કરી અને અમારું જે કંઈ ઘરેણું હતું એ પરત અપાવી દીધું અને તેમના જે કંઈ પૈસા હતા, મૂળગા પૈસા જે કંઈ, તે લઈ અમને રાજી ખુશીથી એકબીજાનું સમાધાન પણ કરાયું છે. તો આ લીંબડી ડીવાયએસપી સાહેબ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબની ખૂબ મદદ અને પીઆઈ લીંબડી અને લીંબડી પોલીસ સ્ટાફ અને સુરેન્દ્રનગર પોલીસ વડા દ્વારા જે કામગીરી કરવામાં આવી, જે એમની સૂચના નીચે તે સારી એવી કામગીરી છે જિલ્લાની અંદર. તો તેમને પણ ખૂબ ખૂબ આભાર. ગીતાબેન મારું નામ છે. અમે 70 તોલા સોનું મૂક્યું હતું. અમને ડેલુ સાહેબના સમાચાર મળ્યા એટલે અમે સમાચાર લઈને અમે અહીંયા સાહેબ પાસે આવ્યા. પછી લીંબડી સાહેબે મદદ કરી. પછી લીંબડી સાહેબે જેવું એમનું નામ તો ભૂલી જવાનું છે, રબારી સાહેબે, પછી રબારી સાહેબની અમને ખબર પડી એટલે એમને ભાઈ અમારી મદદ કરીને 24 કલાકમાં અમારું કામ કરી એમને સારું લીધું. એટલે અમને સારું સાહેબના બધાયના શુભ આભાર એમનો. હા, બહુ આખી ટીમનો આભાર અને બહુ સારું કામ કર્યું અમારી માટે. બધા પોલીસ ખાતું અમારી સાથે છે. અમારી સાથે છે. એ વસંતબેન ઘનશ્યામભાઈ, લીંબડીના રહેવાસી. અમારું ઘરાણું 70 તોલા અમે મેક્યું હતું. એમાં ડેલુ સાહેબને અમે મળ્યા. પછી ડેલુ સાહેબે રબારી સાહેબને મળ્યા. તો રબારી સાહેબે આ બધું હાથમાં કામ લીધું. રબારી સાહેબનું કામ બહુ સારું છે. 24 કલાક ન થવા દીધું. એમના ટીમે અમને બધી મદદ કરી અને 24 કલાક ન થવા દીધું. અમારું ઘરાણું 70 તોલા અમને અપાવી દીધું છે. લીંબડી જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એવો બનાવ હતો કે 31 લાખ રૂપિયા અને આમાં જે 70 તોલાની આસપાસ જે સોનું હતો ઓ વ્યાજ બટા આધારિત લોકો લઈ લીધો હતો. તો એવી ન્યૂઝ મળ્યા પછી જે ડીવાયએસપી લીંબડી છે એ લીંબડી દ્વારા આ જે સંપૂર્ણ જે કાર્યવાહી હતી અમે બહુ સારી રીતે લીંબડી દ્વારા કરવામાં આવેલ છે. જે વિશાલ રબારી દ્વારા અમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા. આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોલા જે સોનો હતો એ લઈ લીધો હતો. તો આ જે એ લોકો એ બહેનો અમારા ઓફિસ અને વિશાલ પાસે ગઈ તો આ પર ઝડપથી કાર્યવાહી કરીને અને 2 દિવસના અંદર જે 70 તોલા સોનો હતો એ અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે અને બહેનો અત્યારે જે છે અમારા ઓફિસ પોલીસનો આભાર માનવા માટે આવી છે. અને લગભગ જે 70 તોલા સોનો છે એ અત્યારે 1 કરોડના પ્લસના રૂપિયાનો છે. અને તમામ જે પરિવાર છે અને 5 થી 6 જે મહિલાઓ છે એ તમામ એકદમ ખુશ છે. અને આના જે આખો જે પરિવાર છે આ પરિવારને એક તરીકેથી લંબા 4 થી 5 વર્ષથી એ લોકો હેરાન થતા હતા અને આની જે મહિલાઓ હતી અને આને પોતાના દાગીના મળતા નથી હતા. અને પોલીસ સ્ટેશન આવ્યા પછી ફક્ત 1 થી 2 દિવસની અંદર તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. અને અત્યારે અમે જે આના દાગીના છે એ 70 તોલાના દાગીના અત્યારે આપણા એસપી ઓફિસમાં પરત આવ્યા છે. સાહેબ, સતત વ્યાજ વટાવ સામે કામગીરી છે એ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હજી પણ લોકોને શું આપ અપીલ કરશો?
હું લોકોને એટલું કહેવા માંગુ છું કે અમારી જે સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસની ટીમ છે એ ડીવાયએસપી અને પીઆઈના નેતૃત્વમાં બહુ સારી રીતે આ જે વ્યાજ વટા અને બીજી તમામ જે કોઈ પણ જાતની લોકોને હેરાનગતિ થાય છે અમે કામ કરી રહી છે અને કોઈને કોઈ પણ જાતની પરેશાની હોય તો કોઈ પણ ખોટા પગલાં ભર્યા વગર અમારા ઓફિસ યા કોઈ પણ ડીવાયએસપી યા પીઆઈ પાસે સંપર્ક કરશે તો આની સમસ્યાનો નિકાલ ચોક્કસ આવશે. ખૂબ ખૂબ સાહેબ આભાર. તમે જે કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે જે કરીને અમારા એસપી સાહેબ લીંબડી ડીવાયએસપી સાહેબે ખૂબ સહકાર અમને આપ્યો અને જે કંઈ પરત અપાયું એ જબરદસ્ત કામગીરી લીંબડી પોલીસ સ્ટેશનની એક પણ મિનિટ ટાઈમ ટેપ બગાડ્યા વગર તરત જ એમને કામગીરી ચાલુ કરી દીધી સર અને તરત જ 24 કલાકની અંદર અમને આ પરત બધું મળી ગયું સમાધાન લાવી દીધું સાહેબ અને સારી રીતે સમાધાન થાય એકને અમને બે જે કંઈ પક્ષને તકલીફ ન પડી સાહેબે એવું કીધું કે એમના જે કંઈ મૂળગા પૈસા હોય જે કંઈ પરત કરી દો તમારું ઘરેણું તમને એ રીતે જ થઈ ગયું સાહેબ. એક પણ વ્યાજ વટાવ બીજું કીધું કશું નહીં.